સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજ આપણે વિડીયો છે કે ટ્રાન્સફોર્મરમાં ભેજ કેવી રીતના બાળવાનો આવે, નવા બની ગયા પછી એની ભઠ્ઠી આવે કેવી રીતના શું છે આપણે વિડીયોમાં આગળ જોઈએ। તો આ છે એ ભઠ્ઠી। આમાં છે ને આપણે નવી કોઇલ બનાવીને એટલે અહીંયા બધે આ ગમ મારવામાં આવે એટલે એક જાતનું ભેજવાળું જ થઈ જાય। એટલે એ ભેજ ન રહીએ ને એની હિસાબે આપણે આ ભઠ્ઠીમાં રાખી 24 કલાક રાખી 24 કલાક સુધી ભઠ્ઠી ચાલુ રહીએ। પછી આમાં આપણે મેગર જોવાનો હોય, મેગર ઓકે આવે ને પછી જ આપણે એને ટીસી ઉતારવાના। અત્યારે ટેન્કિંગ ચાલુ છે। એવું ન હોય કે એક ટીસી અમે રિપેરિંગ કરી, એકારે 20 ટીસી જ રિપેરિંગ થાય। આ એકારે 20 ટીસી ભઠ્ઠીમાં જઈને પછી એકારે 20 ઉતારી દેવાના, ગરમા ગરમ ઉતારી દેવાના ને ગરમ જ ઓઇલ નાખવાનું। આ એની ભઠ્ઠી, આ એના હીટરે। આમાં પસ્તી મેકી તો સરગે નહીં હરગવા, એવી આવે। પસ્તી અંદર મેકીને તોય ન હરગે, ખાલી એક જાતનું ટૂંકમાં ગરમ હવા અંદર બાર થતી જાય એટલે આમાં ભેજ હોય ને એ બળી જાય બધું। પછી મેગર જોઈને ઉતારી દેવાના ટીસી। આવી રીતના આની ભઠ્ઠી ડાયરેક્ટ બહાર નીકળે। આવી રીતના નીચે આવી રીતના મેં ચેન કપાઈને ઉપાડીને આવી રીતના કવર બવર ચડાવીને કનેક્શન કરીને પછી અમે ઉતારી દઈએ ડાયરેક્ટ બારે ટાંકીમાં। પછી આવી રીતના આપણે બારે લઈ આવવાનું। આવી રીતના ટાંકી રહીએ ને આવી રીતના ઓઇલ ભરી નાખવાનું। આ ઓઇલની નળી છે અમારે, ડાયરેક્ટ ફિલ્ટર ઓઇલ આવે, ડાયરેક્ટ ભરી દેવાનું। આ રીવા ચેન કપાતીને બારે આવી રીતના ટેન્કિંગ કરી નાખવાનું આવી રીતના। પછી આ બધા બોલ ટાઈટ કરી નાખવાના। આ બોલ અત્યારે ચાલુ જ છે ટાઈટ કરવાનું। આ બધા અત્યારે અમે ઉતાર્યા 10 ઉતાર્યા, એકારે 20-25 ટીસી આવે।